હેલો. હેલો, શું કરો છો? કોણ બોલો? જશોદા બોલું, સંતરામપુરથી. જશોદા? કોણ જશોદા? સંતરામપુરથી જશોદા? બોલો ને. શું કરો છો? હા, મતલબ જશોદા વાળી, પણ મતલબમાં કોણ જશોદા? હું નહીં ઓળખતો જશોદા. એવું? નહીં ઓળખું હું જશોદા. નહીં ઓળખો તો કઈ નહીં, ચાલશે. વાત કરવી છે. શું થયું? વાત કરવી છે. કોના જોડે? તમારા. મારા જોડે? પણ તમે કોણ બોલો છો? જશોદા સંતરામપુરથી આ નહીં ઓળખું. એવું કે નંબર ક્યાંથી મળ્યો તમને? નંબર ક્યાંથી મળ્યો? ઇન્સ્ટા આઈડી માંથી. ઇન્સ્ટા આઈડી માંથી? બરાબર. બોલો. શું કરો છો? કઈ નહીં, બેઠો છું અત્યારે. લીમડા પર ચડીને બેઠો હું. એવું? હા, અત્યારે ગરમી થાય ને ઉનાળામાં, એટલે બેઠો છું લીમડા પર. હે? ગરમી તો થાય જ ને. તો પછી આ ગરમી થાય અત્યારે, તો મેં કીધું ચાલ લીમડા ઉપર ચડી જાવ. લીમડા ઉપર ચડીને બેઠો છું અત્યારે, બાયરી ખાવું. હા, બોલો શું કામ પડ્યું? હેલો. બોલો. બોલું તો છું. ફોન કરીને કઈ બોલતા નથી. એક વાત કહું? બોલો. હું તમને પ્રેમ કરું છું. કોણ તમે? મને પ્રેમ કરો? હા. એટલે મારે છે ને ઘરવાળી છે. તો શું થયું? ઘરવાળી હોય તો? એટલે મારે ઘરવાળી છે, છોકરા પણ છે. છોકરા હોય તો શું થયું? આમના મને ફોન નથી કર્યા કરવા. તમને નંબર યાર ખોટો મેં ઇન્સ્ટા ઉપર મને પ્રમોશન આવે, કોઈક પ્રમોશન આપે, એના માટે મેં નંબર મૂક્યો છે અંદર ઇન્સ્ટા આઈડીમાં. યાર તમે આના માટે થોડો નંબર મૂક્યો છે, પ્રેમ કરવા માટે. પણ તમારા વિડીયો જોઈને પ્રેમ થઈ ગયો એનું શું કરું? વિડીયો જોઈને પ્રેમ થાય? આ તો નવું કહેવાય ને. આ નવું કહેવાય ને, કંઈક નવું કહેવાય યાર, કે વિડીયો જોઈને પ્રેમ થાય. તો તમારી ફિલિંગ જોઈને પ્રેમ થઈ ગયો, પછી મેં ફોન કર્યો. મારી ફિલિંગ જોઈને તમને પ્રેમ થયો? હા. એ વાળી ફિલિંગ, મતલબ મેં એવી બધી હું ફિલિંગ કરી કે તમને પ્રેમ થઈ ગયો? કઈ નહીં, પણ મને વિડીયો જોઈને ભારે ગમવા લાગી ગયા ને, એટલે મેં ફોન કર્યો. એવું છે? બરાબર, સારું કહેવાય ગમી ગયા તો. તમે પ્રેમ કરશો કે નહીં? કોને? મારી જોડે. ના, તમારી જોડે નથી પ્રેમ કરો. મારે તો છે ને ઓલરેડી ઘરવાળી છે, મસ્ત ઘરવાળી છે યાર. હું કાળો છું, મારી ઘરવાળી પણ થોડી કાળી છે, પણ મારા કરતા થોડી ગોળી છે એમ. હું નથી ગમતી? તમને જોઈ નથી. તમારે અત્યારે તમારો પહેલો કોલ આવ્યો, બરાબર? હવે તમને મેં જોઈને તમે સંતરામપુરની જશોદા એમ કહો. હવે કઈ બાજુ તમારું મકાન શું છે ને તમે હવે મતલબમાં તમારું ખરેખર લગ્ન બી થઈ ગયેલું હોય, કોને ખબર આજકાલ? ના, લગ્ન તો નથી થયું. એવું હે? મને શું ખબર આજકાલ. શું થયું? તમે મારી જોડે બોલો તો બધી ખબર પડે ને. શું બોલું પણ હું? મારી જોડે લવ કરો તો પછી બધું નહીં. ના, મારે કોઈ લવ નથી કરવો. મારી ભાઈ, મારે લવ નથી કરવો. મારે તો ઓલરેડી ઘરવાળી છે, મસ્ત છે, મારા કરતા આમ જરીક સુંદર છે. ભલે ને સુંદર હોય, હું પણ બી સુંદર જ છું ને. એવું હે? બરાબર. નહીં બોલા ને તો હું મરી જઈશ. શું થયું? તમારી જોડે નહીં બોલા ને તો હું મરી જઈશ. કોઈ તમે મારો કોઈ ફ્રેન્ડ તો નથી ને? મારી જોડે કોઈ મજાક તો નથી કરતા ને યાર? અરે ના, એવું કાંઈ નથી. બસ ફ્રેન્ડ હોય તો કહી દેજો યાર. આવે એક બે કેટલા દિવસ તો હેરાન થયેલો છે. આ વિડીયો બી નથી બનતા અત્યારે ઇન્સ્ટાગ્રામ. આવી રીતના છોકરીઓના કોલ આવ્યા કરે ને, એટલે મારાથી વિડીયોમાં બી ધ્યાન નથી અપાતું. હવે શું કરું? આ નંબર લઈને છોકરીઓ ફોન કેમ કરે મને કઈ ખબર જ નથી પડતી યાર. તમે બીજી છોકરીને પ્રેમ કરો તો કઈ નહીં, વાત જોડે તો પ્રેમ કરો. પણ હું, મારે ઘરવાળી છે મારે યાર. હવે તમને શું કહેવાનું? મેં 4 થી 5 છોકરીઓના કોલ આવે છે, બરાબર? એ બધીને મેં કીધું છે કે મારે છોકરા છે, આટલા 15 છોકરા પણ છે, અને મારે એક ઘરવાળી છે. લગ્ન થઈ ચૂકેલા છે એમ તો બધાને વાત કરીએ, પણ આ ખબર નહીં, આ છોરીઓ, આ ભાઈબંધ છોકરીઓ જોડે વાત કરાવીને મને હેરાન કરે છે કે હવે તમે કરો છો કઈ ખબર નથી પડતી યાર. 15 છોકરા હોય તો શું થયું? પ્રેમ તો થયો કે ને? પ્રેમ તો કઈ 15 છોકરી, તમારી વાત તો સાચી છે, પ્રેમ થાય શકે, પણ હું મારી ઘરવાળીને ગદ્દારી નહીં કરી શકું. ગદ્દારી આપણે ક્યાં કરવાની છે ને?
હા, હવે તો હા. ખાલી ફિલ્મ જ કરવાની ને. જો મારી ઘરવાળીને ખબર પડી ગઈ, બરાબર, અત્યારે ખબર તો પડી જ ગઈ છે કે આ છોકરીનો કોલ આયા કરે, તો મારી ઘરવાળીને ઓલરેડી ખબર પડી ગઈ છે કે તમારી જોડે આ બધા કોના કોલ આવે, તો મારી ઘરવાળીને કહી દીધું કે મેં કીધું આ તો બધી ખોટી હેરાન કરે છે, એમ વાત કરી છે મારી ઘરવાળીને. તો અત્યારે કઈ બોલતી નથી, પણ મને અત્યારે ચેલેન્જ આપ્યું છે મારી ઘરવાળી કે હવે પછી કોઈનો કોલ આવ્યો તો તમારી બની છે, એવું મને કહે છે. ના હું સમજાઈ દઈશ ને કોને? તમારી ઘરવાળીને. તમે શું સમજાવવાના હવે? સમજાઈ દઉં ને. ના ના, કઈ સમજાવવાની નથી મારી ઘરવાળીને. તમારી બી પથારી ફરી જશે ને મારી પણ પથારી ફરી જશે. એ પથારી ફરે ને, પથારી ફરે તો શું થઈ છે, પ્રેમ કર્યો હોય ને. પ્રેમમાં પથારી ફરે મારી ભાઈ, થોડુંક સમજો કે તમે કઈ સમજતા નથી કોઈ વાત નહીં. ભલે ને પથારી ફરી જતી. તમને કેટલી વાર સમજાવવાના યાર? તમને આ નંબર ખોટો મેં ઇન્સ્ટા પર મૂક્યો છે. મેં તો યાર એક મને પ્રમોશન મળે, મતલબમાં એ રીત, એના માટે મેં એ નંબર રાખ્યો છે અંદર. તમે બસ આ કોલ કરી કરીને હેરાન જ કરવાનું કામ કરો, બીજું કઈ યાર. હું તો હવે ભગવાનને બી કહું છું કે લઈ લે ભાઈ ઉપર. ભગવાનને એવું કહું કે લઈ લો ઉપર, મારે નથી રહેવું. કેમ કે યાર ખોટા હેરાન કરો, છોકરીઓના ફોન આવે જ કરે. આટલા કોલ તો મારા ભાઈબંધો મને નથી કરતા, આટલી બધું. તમે આટલો બધા કોલ કર્યા કરો, આખો દિવસ બસ પ્રેમ થઈ ગયો, આ થઈ ગયું, બસ આખો દિવસ આ જ કરવાનું તમારે, કોઈને હેરાન જ કરવાનું. શું થયું? લવ હાચો થઈ જાય તો પછી? એટલે કોના જોડે લવ હાચો થઈ ગયો? તમારા જોડે હાચો લવ થયો હોય ને. ભલે ને સાચો લવ થઈ ગયો હોય, તમારે લવ કરો યાર. તમારા જે ગામમાં છોકરા હોય, ઘણા મારા કરતા સુંદર છોકરાઓ કેટલા છે યાર આ દુનિયામાં. થોડા છોરા હે, બહુ છોકરાઓ છે. પણ માયા તો જેને લાગે ને એની જ થાય. આ ગુજરાતમાં ને ઇન્ડિયામાં કેટલા વાંઢા ફરે ખબર છે તમને? ભલે ને ગમે તેટલા વાંઢા ફરતા, પણ મારે તો તમારી હારે જ લવ કરવો હોય. એવું છે? મારા જોડે લવ કરો? ભલે ને લવ કરો, મને કોઈ વાંધો નથી, કરો તમે તમારે લવ, પણ હું તમને લવ નથી કરતો યાર. શું એમ કરો ના લવ? ના, મારે લવ કરવો નથી. હું મારી ઘરવાળીને લવ કરું ને. મારે યાર આજે 1 મહિનો થઈ ગયો, પૂરેપૂરો 1 મહિનો યાર. 1 મહિનાથી બસ છોકરીઓ નંબર લઈને કોલ કરે, ઘરવાળી જોડે બેઠો હોય તો બી કોલ આયા કરે. પછી ઘરવાળીને કેવું પડે યાર, ફ્રેન્ડ છે, આ ફ્રેન્ડનો ફોન આવ્યો, એવું કેવું પડે. શું કરું પછી? જો તમે મારી જોડે લવ નહીં કરો ને તો હું મરી જઈશ. હે? તમે મારી જોડે લવ નહીં કરો ને તો હું મરી જઈશ. દેખો બેન, એમાં મરવાનું ના હોય. લવ કરો, તમારા ગામના છોકરા હોય એમને લવ કરો, એમાં મરવાનું શું હોય? મારામાં શું એટલું બધું છે તો તમને ગમી ગયો? કોઈ જાદુ છે અંદર? કોઈ જાદુ છે મારા શરીરમાં તો તમને હું ગમી ગયો? હું મોટો કઈ પૈસાદાર કઈ સેલિબ્રિટી થોડો છે તો તમને હું ગમી જાઉં? તો મને ગમે વધારે ગયા હે ને, એટલે મને કોઈ છોકરા નથી પસંદ આવતો. એવું? કોઈ છોકરા નથી પસંદ આવતા? બરાબર. તો હું એક કામ કરું તો ચાલે કે નહીં? મારો ફ્રેન્ડ, બહુ ઘણા બધા ફ્રેન્ડ છે, બરાબર, એમાંથી હું બધાના ફોટા મોકલાવું. તમને જે ફ્રેન્ડ ગમે એના જોડે સેટિંગ કરી લેજો. મને કહેવાનું કે આ છોકરો ગમે છે, જે હું તમને પોસ્ટ મોકલી, ઘણી બધી પોસ્ટ મોકલી, 10-15, એમાંથી તમને જે છોકરો પસંદ આવે એ મને વાત કરજો, એટલે હું એમના જોડે સેટિંગ તમારું કરી આપું. પણ મને ફોન કરવાનો તમે રહેવા દો, હેરાન નથી કરો. ના, મારે તમારી સિવાય બીજા કોઈ છોકરા નથી દેખો. પણ એમાં એવું તો શું છે મારામાં, મારી બેન? એવું તો મારામાં શું છે તો તું બસ ફોન કરીને એમ છે ને તેમ એમ કર્યા કરે? હાથ ચૂપ કર દો, મને વધારે પ્રેમ થઈ ગયો ને એટલે હારું ફોન કરું, બાકી તો નહીં કરતી ને. હા, બરાબર. એવું છે? ગમો વધારે હોય ને એટલે. એવું? કઈ બાજુ? સંતરામપુરમાં બસ સ્ટેશન બાજુ? હા, બસ સ્ટેશનની પાછળ. બસ સ્ટેશનની પાછળ મકાન છે? હા. બસ સ્ટેશનની પાછળ યાર મકાન, હું સંતરામપુરમાં આવેલો 2-3 વાર, પણ બસ સ્ટેશનમાં નથી આવ્યો યાર. કઈ બાજુ મતલબ સંતરામપુર યાર છે મકાન બસ સ્ટેશન પાછળ? એટલે પાછળ નહીં, ઘણી છેટે પાછળ એમ. ઘણે છેટે પાછળ? એ વાળી પાછું ઘણે છેટે પાછળ? શું કહો? તમે પાકું મળવા આવશો? ના, હું મળવા નથી આવવાનો. તમારા મમ્મી પપ્પાને કહેવા આવવું પડશે મારે કે એને ફોન કરે છે. મમ્મી પપ્પાને કહો કે ગમે તેને કહો, પણ મને કઈ પડેલી નથી. મને તો બસ તમારાથી પ્રેમ થયો એટલે તમને સાચો લવ જ કરું છું. એવું છે? બરાબર. તો હું પેલો મારી વાત સાંભળો, મારા કરતે સુંદર એકદમ ખતરનાક છોરો હે, બોલો, એના જોડે હું સેટિંગ કરી દઉં, બોલો, છે મંજૂર?
ના ના, એ ગમે એટલો રૂપાળો હોય ને તો મારા કામનો નહીં, મારે તમારી સિવાય બીજા નથી બોલવું. નથી બોલવું એમ? ભલે ને નહીં બોલો, પણ હું તમને યાર હવે શું કહેવાનું, મારે મને કંઈ ખબર નથી પડતી, હું તો ગાંડો થઈ જવાનો. મજાક નહીં યાર, રિયલમાં યાર. તમે આવી રીતના હેરાન કરો. આ ચોથી પાંચમી છોકરીનો ફોન આવ્યો છે. તમને યાર તમારા માટે નંબર થોડો મૂક્યો છે યાર. મૂક્યો છે બરાબર, ચાલો તમારા માટે જ મૂક્યો છે, પણ મતલબમાં આવી રીતના હેરાન ના કરાય ભાઈ. ફ્રેન્ડ રીતે વાત કરો, ચલો શું કરો છો ભૈયા, કેમ છો, મજામાં, એવી રીતના વાત કરો યાર. તો મને જરીક મજા આવે કે ના યાર મારા જોડે મસ્ત વાત કરે છે, ના મારા ફ્રેન્ડ છે, સપોર્ટ કરીએ તમને. આવી રીતના તમે તો બસ લવ કરો એમ. તો એના માટે થોડો વિડીયો બનાવું છું કે કોઈ છોકરી મને પ્રેમ કરવા માંડે, એના માટે થોડો વિડીયો બનાવું છું. હું તો એક આગળ જવા માટે અને આગળ જતે કોઈ મતલબમાં સારી કમાણી થાય તો કોઈ ગરીબની મદદ પણ કરવા માંગુ છું. હું અત્યારે ખુદ ગરીબ છું. અત્યારે હું ખુદ ગરીબ છું, તો હવે ખુદ ગરીબ થાય, ગરીબની મદદ કઈ રીતના કરું? મારો વિચાર છે જિંદગીમાં આગળ વધીને કોઈ કે મતલબમાં હું કંઈક મતલબ આગળ વધીને પૈસા થોડા 5-25 કમાઉં તો ગરીબની મદદ પણ કરું ને આગળ જતે. પણ તમે તો આવી રીતના હેરાન કરો, થોડું સપોર્ટ કરો યાર દિલથી. યાર હેરાન નથી કરતી, સાચું કહું ને તો હું તમને સાચા મનથી ચાહવા લાગી ને એટલે રાત્રે મને ઊંઘ નથી આવતી તમારા વિડીયો દેખું ને તો. એવું છે? મારા વિડીયો જોવો તો તમને ઊંઘ પણ નથી આવતી? તો હું વિડીયો બનાવવાનું બંધ કરી દઉં? ના ના, વિડીયો બનાવવાનું બંધ નહીં કરતા હો ને કે અમારું તો જીવ મુશ્કેલ થઈ જાય. એવું છે? બરાબર, જીવવું મુશ્કેલ થઈ જશે એમ? તમે ઘણા દૂર છો તો તમારા વિડીયો જોઈને તો હું જીવું છું. મારા વિડીયો જોઈને તમે જીવો છો? આ તો કંઈક નવું કહેવાય ને યાર. મારા વિડીયો જોઈને તમે જીવો છો? એ મારા વિડીયોમાં શું ખાવા તમને મળે છે? હું વિડીયોમાં ડાન્સ કરું છું તો ભેગો તમને શું કઈ ખાવાનું મળે છે? જમવાનું તો વિડીયો જોઈને તમને મનોરંજન મળતો હશે, કઈ ખાવા થોડું મળતું હશે યાર. વિડીયો જોઈને તમે દુખી હોય તો ખુશ થઈ જતા હશે. શાંતિ મળી જાય તમને જોઈને. એવું છે? તો યાર મારા જેવો કંઈક સેમ ટુ સેમ કોપી કંઈક સેટિંગ કરી આલો. મારા જેવો સેમ ટુ સેમ છોકરો કોપી ટુ કોપી તો ચાલે કે નહીં? મારે કોપી ટુ કોપી નહીં જતી, મારે તમારી સિવાય બીજો છોકરો નહીં જોઈતો. એવું છે? હવે તમને શું કહેવાનું યાર, મારા કંઈક દિમાગમાં કંઈ હવે વિચારવાનું કંઈ આવતું જ નથી યાર. શું કરું હવે? વિચાર કરો હવે તમારે આ તમારી સાથે ને ચોથી છોકરી થાય છે કે બસ આ ચોથી છોકરીનો ફોન આવ્યો તમારી સાથે. આવી રીતના યાર હેરાન કરે છે. ત્રીજી એક દિલ્હીની હતી, એક કંઈક સંજેલી બાજુની હતી, એક કંઈક ક્યાંની હતી હું ભૂલી ગયો યાર, જાણે ક્યાંની. અરે અમદાવાદ કે એવું કંઈક હતી, ત્યાંની છોકરી હતી. બસ આ બધી છે ને ખોટી હેરાન કરી યાર. હવે તો પછી આ તમારો ચોથો નંબરમાં તમે આવ્યા છો. હું તો હત્યામાં લવ કરું છું યાર, દગો નહીં આપતા હો. અરે પણ મેં તમને જોયા પણ નથી. તમને હવે તમે કહેવા છો હું છે, મેં જોયા નથી તમને. બરાબર કે તમે અચાનક કે તમે ગમો છો, હું તમને તો મેં દેખી નથી. એમ નામ કઈ રીતના ચલો ભાઈ તમે મને ગમો છો? કોઈક દિવસ દેખી લેશો ને. ક્યારે યાર, ક્યારે જોઈ લઉં? ગમે તે દમ જોઈ લેજો ને. પણ હું તમને મળવા નહીં આવું, બોલો. એક ફ્રેન્ડ, એક બેન તરીકે તમને મળવા આવું કે ચલો બેન કેમ છો, મજામાં, એમ તમારી ખબર ખુશી પૂછવા માટે આવું. બાકી હું એમ નહીં આવું યાર. પણ હું લવ કરું તો પછી બેન શું કામ કહો? ના લવ એ બરાબર છે, તમારી વાત સાચી છે, પણ એક વાત કહું તમને સીધી સિમ્પલ. સેટિંગ કરી તમને સેટિંગ કરી આલું મારા ફ્રેન્ડ જોડે. એક વાત કહું? હા બોલો ને. માયા લાગે ને એની ઈચ્છા પૂરી કરી શકે, બાકી ગમેલા છોકરા હોય ને તો મારા કામના નહીં. એવું છે? એટલે તમારી જ માયા લાગે. મારી જ માયા લાગી તમને? હા તમારી. તમે મને લગભગ હસતા જઈને વાત કરો એટલે કંઈક મજાક મસ્તી જ કરો છો. મારા ફ્રેન્ડ ફોન કરાવીને તો નથી તો મને હેરાન કરતા ને? ના એવું કઈ નથી. તો મારો પહેલેથી સ્વભાવ જ એવો છે કે હું હસીને જ વાત કરું. એવું છે? તમે તો અત્યારે કહેતા હતા તમારા વિડીયો જોઈને હું જીવું છું, ખુશ રહું છું, ને અત્યારે આવી રીતના હસીને વાત કરો. પણ અત્યારે તમારી હારે રીલ વાત કરું ને એટલે હસીને બોલું છું ને. એવું છે? બરાબર, વાત તો સાચી. હવે તમને મારે કઈ રીતના સમજાવવાના? પછી હમણાં ગુસ્સાથી વાત કરીશ ને તો અત્યારે તમે ફોન બી કટ કરી નાખશો, ગેરંટી આપું. તમે મારા પર ગમે તેટલો ગુસ્સો કરો ને તો મને કઈ પડી નથી.
પ્રેમ કરું છું ને તો મારી પણ નાખો ને તોય મને કઈ પરવા નથી. એ તો વાત સાચી છે તમારી, પણ હવે તમને મારે કઈ રીતના સમજાવવાનું? તમે વિમલ ખાવ છો? વિમલ? ના રે ના, વિમલ નથી ખાતી. એવું કઈ નથી ખાતા? ના. હા તો વાત સાચી યાર. હવે તમને શું કહેવાનું યાર, વિમલ નથી ખાતા એમ? ના, નથી ખાતી વિમલ. એવું છે, મારો દોસ્ત પણ વિમલ નથી ખાતો યાર. ના યાર, તમારા દોસ્તને ના વચ્ચે લાવો. ખરેખર મજાક નથી કરતો, મારો દોસ્ત પણ નથી વિમલ ખાતો, એમના જોડે સેટિંગ પાડ દો. બોલો. ના, મારે તમારા દોસ્ત હારે નહીં સેટિંગ કરવું, મારે તમારી જોડે જ સેટિંગ કરવું છે. અરે તમે ના સેટિંગ કરો તો હું મરી જઈશ. ના, મારે સેટિંગ નથી. મારા દોસ્તા જોડે સેટિંગ કર્યા, તમે મરતા ને યાર. ખોટા મરીને હું તમને મરીને કઈ મળવાનું છે? હું તો જીવતો રહેવાનો છું. મારી બાયડી સાથે હું તો મોજ મસ્તી કરવાનો, તમે જ મરી જવાના ભગવાનના ઘરે જઈને. મને દેખતો ઉપર યાર દેખશો કે મુક્કો અને મુક્કાની ઘરવાળી શું કરી રહ્યા છે બંને જણા, એવી રીતના દેખશો મને ઉપર યાર. તો પછી ભગવાને જાણશે ને કે આ છોકરી આના માટે મરી ગઈ એમ. પણ તમે દેખવાના ઉપર યાર, ભગવાનના ઘરે બેઠા બેઠા તમે દેખવાના કે દેખો હું ના મરતી તો સારું હતું, હું કોઈક બીજા જોડે નહીં મસ્તી મજા કરતી તો આને મસ્તી મજા કરવી જ નથી. તમને એવું લાગશે ઉપર તમે ભલે હું તો અત્યારે કહીશ કે ચાલો મરી જાઓ, તમે મરીને ઉપર જાય ને ભગવાનના ઘરે જાય ને બેઠા બેઠા દેખશો કે ના મુકેશભાઈ કેવા, મુકેશભાઈ ને મુકેશભાઈની ઘરવાળી. ના પણ મને તમારાથી પ્રેમ થયો એવું નથી કહો. એવું છે? ના ના, હું તમને શું કહું, તમે કહો કે હું મરી જઈશ, ભલે તમે ભલે મરી જાઓ ચાલો, પણ મરીને પછી ઉપર જઈને દેખશો કે મુક્કો અને મુક્કાની ઘરવાળી કે ચુમ્મા ચાટીને મોજ મસ્તી કરી રહ્યા છે, અને અમે ઉપર યાર હું નહીં મરતી તો કેવું, પછી હું બી કોઈક બીજા જોડે ચુમ્મા ચાટી કરતી, એવો વિચાર આવશે પછી ઉપર જઈને. ભૂત બનીને પણ આવીશ ને. હે? ભૂત બનીને આવી હકેથી જીવાય નહીં તું. કોને? મને? હા. ભૂત બનીને આવશો? અત્યારે એવું બધું કોઈ ભગવાન નથી મોકલતા, કઈ કોઈ ભૂત નથી. રાતે એકલો રખડું. રાતે હું તો પણ આવી જ, ભૂત બનીને પણ આવી જ. એવું છે? મારા જોડે ભૂત મને ડરાવા? કોઈ ભગવાન નથી મોકલતા કોઈને ભૂત બનાવીને. એ સીધા પતી જાય, મર્યો એટલે પતી ગયું. જે માણસ મરી જાય એ પતી ગયું, એ બીજી વાર આવતો નથી. મને તો એવું નથી લાગતું જન્મ મળતો હોય બીજી વાર. હેલો. હા. મારી આત્મા બનીને પણ તમારી પાછળ આવી છે. મારી પાછળ? એવું છે? કેમ કે સાચો લવ કર્યો હોય ને એટલે. સાચો લવ કર્યો એટલે આત્મા બનીને મારી પાછળ આવશો એમ? હવે તમને મારે ચલો ફોન મૂકો, કેમ કે યાર ખોટા મતલબમાં બકવાસ નથી કરો. કેમ કે યાર બીજું કઈ બોલો, તમારે બીજું કઈ કામ હોય તો બોલો, તમારું કામ કાઢવા તૈયાર છું, બોલો. પણ આવી રીતના વાત નહીં કરો, બરાબર કે? ના તો મને તમારાથી પ્રેમ થયો હોય ને એટલે પછી યાર ઈચ્છા તો પૂરી કરાવો. પણ કઈ રીતના ઈચ્છા પૂરી કરાવો યાર? કોઈ તમારા ગામના છોરા જોડે કઈક સેટિંગ કરી લો, તમારા ગામના છોરા બધા ઈચ્છા પૂરી કરશે. કોઈક મતલબ કોઈ સારો છોકરો જોઈને સેટિંગ કરી લો યાર. મારી જેવા કાળિયા કન તમને શું ઈચ્છા પૂરી થવાની? ભલે કાળા હોય તમે. મારી જેવા કાળા પાસે થોડી ઈચ્છા પૂરી, કોઈ ગોરો કઈક એના જોડે સેટિંગ કરી લો, એમના જોડે ઈચ્છા પૂરી થાય. તમે કોઈ ઈચ્છા પૂરી કરી દે. રૂપ જોઈને થોડી ને કઈ પ્રેમ થાય. રૂપ જોઈને થોડી પ્રેમ થાય. એવું છે? રૂપ જોઈને ભલે હું ભલે તમને રૂપ મતલબમાં મારે તો બાયડી છે. ભલે બાયડી હોય તો પ્રેમ કરો. હા, બાયડીને તો પસંદ આવવા જોઈએ કે. તો બાયડીને શું પસંદ આવે? હું મતલબ બાયડી યાર, મતલબ સોરી બાયડીને પસંદ નહીં આવે, પણ તમને હું કહું, કેમ કે હવે ચાલો હું ફોન મૂકું યાર, કોઈ દિવસ ફોન નહીં કરતા, બરાબર? ફોન કરો તો એક ભાઈ તરીકે ફોન કરજો, કે મને ભાઈ માનીને ફોન કરજો. બાકી આવી રીતે ગલતીથી ફોન નથી કરો યાર. ફોન તો હું કરીશ, કેમ કે લવ થયો હોય ને એટલે એને નિભાવવાની જવાબદારી હવે તમારી. શું? પ્રેમ થયો હોય ને એટલે. એની જવાબદારી હે? મેં પ્રેમ કર્યો છે ને તે નિભાવવાની જવાબદારી તમારી હવે. ના હા, મારાથી નહીં નિભાવાય, કેમ કે હું મારું લગ્ન થઈ ગયેલું છે. જશોદાબેન થોડુંક વિચારો તમે, કે મારા લગ્ન થઈ ચૂક્યા છે, બરાબર? એમના તમે મારી પાછળ પડ્યા, થોડું ચાલે? તમને સીધી સી વાત કરું, બરાબર? હવે પછી મને ગુસ્સો આવશે ને તો તમારે ફોન કટ કરવો પડશે, બરાબર? ના પણ લગ્ન થઈ ગયા તો શું થયું?
અરે ભાઈ બકવાસ બંધ કર ને તમે. પછી મારે ઇજ્જતથી એક લેડીઝ છો તમે એટલે હું હે ને સારી રીતના વાત કરું બરાબર. આટલી બધી તમને સારી રીતના વાત કરી. તો પણ લગ્ન થઈ ગયું તો શું થયું? પ્રેમ તો થાય ને. હા એ તો બરાબર છે તમારી વાત. તો પછી પ્રેમ કરો ને. ના મારે પ્રેમ નથી કરવો મારી બાઈ. કેમ મારે નથી પ્રેમ નથી ગમતું? કરવો. મારે તો કઈક મતલબમાં હવે છોકરાઓ છે 15-20 જેવા છોકરાઓ છે. એમનું હવે ખાવાનું લાવવા પડશે મારે. એમના કપડાં લાવવું પડે. એમની જે નાના છોકરાઓને ચડ્ડીઓ બી લાવવું પડે. બધું લાવવું પડે ને મારે મહેનત કરીને. હું આવીશ પણ મહેનત કરીને કમાવા લાગીશ ને. આપણે બંને રહીને 3 જણા રહીને પૂરું કરશું ને નાના છોકરાઓને. હા તો પછી તમારા છોકરા નહીં લાવવા એમ? તો પછી આપણે લઈ આવશું ને. તો બીજા 15 લાવે તો 30 થાય. એટલે 30 નું ખાવા પૂરું કરીને આપણે ખુદના કપડાં પહેરવાના નહીં રે. કઈ વાંધો નહીં. આપણે ખુદને કપડાં પહેરવાના નહીં રહે ને તો છોકરાને આપણે સાચવીને રાખશું ને. એવું છે? હા. કઈ વાંધો નહીં. હવે તમને મારે હું સમજાવવાનું યાર. ચલો ફોન મૂકું હવે. ફોન નહીં કરતા હો મહેરબાની કરીને. તમને છેલ્લી એન્ટ્રી આપું છું કે છેલ્લી તક આપું છું યાર. ખોટા હવે ફોન નહીં કરતા ને. હવે પછી ફોન આવ્યો પછી હું ખરેખર આ લોકેશન બધું કઢાવીશ. લોકેશન કઢાવીને પછી ડાયરેક્ટ તમારા પપ્પા મમ્મીને કહે હું પછી ઘર આવીને. મારા મમ્મી પપ્પાને કોને તોય મને કઈ પરવા નથી. હું મારા મમ્મી પપ્પાને કહી દઈશ કે હું આના વગર નહીં જીવી શકું. પણ આપણે મમ્મી પપ્પાનું થોડુંક વિચારવું પડે ને. એમની તો ઇજ્જતનું શું? ગામના લોકો શું કે અરે આ છોકરી આવી એમ થાય ને યાર. ના કે મને પ્રેમ થયો હોય ને એટલે હું તમારી હારે જ લગન. તમારે મમ્મી પપ્પાનો એ તો ઠીક છે ચાલો કે તમે લગન. હવે તમારા ગામના લોકોને એવું થાય કે અરે યાર એને તો એના ભાઈને તો ઘરવાળી છે તો છતાં છોકરી ગઈ એવી રીતના વાત કરે તમારી પર. સારું લાગે? મને કોઈની પરવા નથી. કોઈની પરવા નથી એમ? મને જેને જે કેવું હોય તે કે પણ હું તમારા હાથથી જ પ્રેમ કરીશ. હવે યાર હવે તમને શું કહેવાનું. હવે તમે લેડીઝ છો અત્યારે કદાચ યાર હવે મારે છેલ્લા એન્ડ ઉપર જવું પડે. પછી મારે ગુસ્સો કરવો પડે એવું લાગે છે તમારી પર. કેમ કે યાર તમે પેલી વાત લાતો છે ભૂત બાતો છે નહીં માનતા. કેવું પ્રેમ કર્યો હોય ને એટલે. શું પ્રેમ કર્યો? ઘંટો પ્રેમ કર્યો. આખો દિવસ ફોન કરીને બસ મતર્યા કરે વાતો. કેમ કે પેલી એક તો યાર દિલ્હી વાળી છે અને બધી આ કઈ બધી ફોન કર્યા કરી યાર. હવે બધાના બ્લેક લિસ્ટમાં. હવે તમારો બી આ ફર્સ્ટ ફોન આવ્યો છે ને એટલે હું બ્લેક લિસ્ટમાં નાખી દેવાનો છું. બ્લોકમાં નાખી દઈશ. પછી કહેતા નહીં કે ફોન કરીને થાકી જવો. એક વાત કહું? બોલો. જંગલમાં હું રહેતી કાંટા પર સોપતી જબ તેરી યાદ આતી તો હું રોતી. ક્યાં? જંગલમાં હું રહેતી कांटा पर सोपती जब तेरी याद आती तो હું रोती. हाँ अच्छी शायरी मार दी आपने तो यार बहुत बड़ी. और ये शायरी है ना कोई अपने गांव में लड़का हो ना उसको सामने जाके मारना. ये शायरी अच्छी लगेगी. नहीं मजाक नहीं. वो शायरी अपने अभी मारी ना वो शायरी. वो है ना अपने गांव में कोई लड़का हो ना अच्छा सा सुंदर लड़का उसके सामने जाके मारना. ये शायरी बहुत बड़ी अच्छी लगेगी. आपने सामने लगूंगी. चलो यार ऐसी बात मत किया करो. चलो मैं फोन रखता हूँ और बकवास बातें मत किया करो. चलो હું ફોન રાખું છું બરાબર. नहीं एक बार मैंने आई लव यू तो बोलो. નહીં કોઈ આઈ લવ કોઈ બોલું નહીં હું. કેમ કે મારે ઘરવાળી છે ઓલરેડી. તમને આઈ લવ યુ બોલીને મારે શું ફાયદો થવાનો બોલો? કઈ નહીં પ્રેમ કર્યો હે ને એટલે આઈ લવ યુ તો બોલો. ના મારે કોઈ આઈ લવ યુ નથી બોલવાનું બરાબર. તમે બકવાસ બંધ કરો. ફોન મૂકો બરાબર. ના રે ના કેમ ફોન મૂકો? વાત કરો ને. ના નથી વાત કરો. હવે પછી ફોન નહીં કરતા બરાબર. હું પછી ખરેખર પોલીસ કેસ કરી આ નંબર ઉપર બરાબર. આ તમારો ફોન આવ્યો ને હું તૈયાર છું કે હું આની જોડે પ્રેમ કરું ને એટલે નહીં ડરું એમ. તમે મને મારી નાખો ને તો એ કઈ નહીં પણ ફોન તો કરીશ. હું તમારી જો મારાથી કઈ ભૂલ થઈ ને તમારી માફી માંગુ છું પણ હવે ફોન નહીં કરતા બરાબર. કેમ કે યાર હું હેરાન થઈ ગયો. કંટાળી ગયો છે. પૂરેપૂરો હેરાન થઈ ગયો. કંટાળી ગયો છું. મજાક નહીં યાર. આવી રીતના મને ખોટી હેરાન નથી કરો. કેમ કે યાર છે ને યાર મારા ઘરની કન્ડિશન હવે અત્યારે બહુ ખરાબ છે યાર અત્યારે. કેમ કે આવી રીતના હેરાન નથી કરો. મારે મહેનત કરવી છે કંઈક 5-25 મતલબમાં કમાવા બી છે. આગળ વધવું છે. નામ બી કમાવવું છે અને આગળ જતા કોઈ ગરીબોની મદદ બી કરવા માંગો છો ને તમે આવી રીતના હેરાન કરો છો ને પાડવા માંગો છો ને. કોઈ ભાઈબંધ તો નથી ને કે તમારે મારા જોડે વાત કરાવે તમને ફોન કરાવીને? ના કોઈ ભાઈબંધ નથી. મેં તો ખાલી એમ જ ઇન્સ્ટામાંથી નંબર લઈને મને પ્રેમ થઈ ગયો ને એટલે 2-4 દિવસ ઊંઘ નહીં આવે ને. એવી કઈ રીતના પ્રેમ થઈ જાય ડાયરેક્ટ કે બસ ફોન કરતા ને પ્રેમ થઈ જાય?
તમારા વિડીયો જોયા ને. પણ હું તો ડાન્સ કરું છે ને, હું ડાન્સ કરું એમાં તમને શું કઈ ડાન્સ ગમી ગયો મારો? ડાન્સ નહીં, તમારો સ્વભાવ જ ગમી ગયો અને ડાન્સ પણ ગમી ગયું. ચાલો હું ફોન મૂકો કે મારી બેન, હવે ફોન નહીં કરતા હો મારી બેન. ચલો બાય ફોન. ના તો કરીશ. બાય મારી બેન જશોદાબેન, ફોન મૂકું કેમ કે ફોન નહીં કરતા, બરાબર? ના રે ના, હજી વાત કરો ને યાર. હવે પછી ફોન આવવા જોઈએ ને તમારો નંબર હું બ્લેક લિસ્ટમાં નાખી દઉં છું, બરાબર? હવે ફોન આવવા જોઈએ નહીં તમારો. ચલો બાય હો ને. રિક્વેસ્ટમાં નાખશો, હું તો બધાના ફોનમાં રહીને ફોન તો કરીશ. ચલો મારી બાય, સોરી જે બી મેં તમને કંઈક બોલી ગયો હોય, અત્યારે હું બોલી ગયો હોય તમારી સામે, તો તમને હું માફી માંગુ છું, સોરી. અને હવે પછી ફોન મહેરબાની કરીને કરતા નહીં. શું કીધું મારી બેન જશોદાબેન? કરીશ હો. ચલો બાય સિસ્ટર. ના હું જીવું બાય ને બાય 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 સિસ્ટર, બાય સિસ્ટર.